ફિયર ઓફ ડેડલાઇન્સ છે, ફિયર ઓફ લૂઝિંગ સમવન છે, રિલેશનશિપ હોય કે વ્યક્તિ હોય. ફિયર ઓફ લૂઝિંગ સમથિંગ. યસ, ફિયર ઓફ લૂઝિંગ ફ્લાઇટ્સ. તમે મોડા છો, ટ્રાફિકમાં ફસાયા છો, તમને ખબર છે કે હમણાં ગેટ ક્લોઝ થઈ જશે. સ્ટ્રેસ આવે કે નહીં? સો દેટ ઇઝ અગેન અ થ્રેટ. સો એ સમયે આપણી અંદર જે થાય છે એ સ્ટ્રેસ છે. તો નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે સ્ટ્રેસ હોવો શું કામ જોઈએ? વાય દેર શુડ બી અ સ્ટ્રેસ? કંઈક તો કામ હશે ને સ્ટ્રેસનું. ઇઝ ઇટ હેલ્પફુલ ઓર નોટ? યસ. એન્ડ વાય ધ સ્ટ્રેસ ઇઝ હેલ્પફુલ? ગ્રો નહીં, સર્વાઈવ. સર્વાઈવ, સર્વાઈવ. આપણું સિવિલાઇઝેશન અહીંયા સુધી પહોંચ્યું છે સ્ટ્રેસને કારણે. બિકોઝ સ્ટ્રેસ ઇઝ ધ સર્વાઈવલ મોડ. ઓકે, હવે હું તમને આગળ કહું એ પહેલાં બે વસ્તુ બહુ ક્લિયર કરવી જરૂરી છે. એ મારે તમને સમજાવવું પડશે. તમને એ ખબર છે નેગેટિવિટી બાયસ શું છે? આ વહેલું મોડું પડશે એવી મને ખાતરી છે. એટલે હું કન્ડિશન કરું છું એટલે મને એનું સ્ટ્રેસ ના આવે. તો ઓકે, આ પૂરું જતું નથી. ઓકે, દેર ઇઝ બ્રેનમાં એક વસ્તુ કહેવાય છે ડિફોલ્ટ મોડ નેટવર્ક. હવે આ સમજવું એટલા માટે જરૂરી છે કે સ્ટ્રેસનું મેનેજમેન્ટ જે છે ને એ આપણે આના પરથી સમજશું કે કઈ રીતે સ્ટ્રેસ મેનેજ કરવો. ધીસ ઇઝ DMN, ડિફોલ્ટ મોડ નેટવર્ક. ડિફોલ્ટ મોડ નેટવર્ક એટલે કશુંક ડિફોલ્ટ સેટિંગ્સ, એટલે જ્યારે તમે કંઈ ચેન્જ ન કરો ત્યારે જે સેટિંગ્સ હોય ને ડિફોલ્ટ સેટિંગ્સ કહેવાય. તો આપણા બ્રેઇનમાં પણ આવા ડિફોલ્ટ સેટિંગ્સ છે જેને ડિફોલ્ટ મોડ નેટવર્ક ઓફ બ્રેઇન કહેવાય. ટૂંકમાં જ્યારે બ્રેઇન એટ રેસ્ટ હોય, કશામાં એંગેજ ન હોય. વેન યુ આર નોટ એંગેજડ ઇન એની એક્ટિવિટી, ત્યારે તમારું બ્રેઇન જે મોડમાં હોય એને ડિફોલ્ટ મોડ નેટવર્ક કહેવાય. તમે કંઈ કામ નથી કરતા, ઓકે, તમે વર્તમાન ક્ષણમાં નથી, તમે આરામથી બેઠા છો અથવા કાર ચલાવો છો, મતલબ તમે પૂરેપૂરા ક્ષણમાં નથી, યુ આર નોટ માઇન્ડફુલ, ત્યારે તમારું બ્રેઇન જે મોડમાં હોય એને ડિફોલ્ટ મોડ નેટવર્ક કહેવાય. અને ડિફોલ્ટ મોડ નેટવર્ક ભાગ્યે જ વર્તમાનમાં હોય છે. એ કાં તો ભૂતકાળનો વિચાર કરે છે કાં તો ભવિષ્યની ચિંતા કરે છે. સો DMN તમને શાંતિથી જીવવા નહીં દે. હા, એનો એક બહુ સરસ ફંક્શન છે ડે ડ્રીમિંગનું, કે જે લોકો ક્રિએટિવ હોય ને એને આ DMN બહુ યુઝફુલ થાય. બિકોઝ ડે ડ્રીમિંગ, તમે તમારો નવલકથાનો પ્લોટ વિચારતા હો કે તમારું મ્યુઝિક વિશે વિચારતા હો કે કોઈ આઈડિયા વિચારતા હો, DMN ઇઝ વેરી યુઝફુલ. પણ સપોઝ તમે ક્રિએટિવ નથી વિચારી રહ્યા તો DMN એ તમને એટલી બધી નકારાત્મક ખીણમાં લઈ જશે કે જ્યાંથી તમે બહાર નહીં આવી શકો. તો બહાર આવવા માટે શું કરવાનું એ આપણે છેલ્લે ડિસ્કસ કરશું. પણ DMN શું છે, એનો ઉપયોગ શું અથવા એનો હેતુ શું છે DMNનો, એક એ છે. અને બીજો છે નેગેટિવિટી બાયસ. હવે આના બંનેના જવાબો આપણને સાથે મળશે. ના, વોટ ઇઝ નેગેટિવિટી બાયસ? મારા અક્ષર જેમ જેમ સેશન આગળ જતી હશે બગડતા જશે. હું બને એટલો પ્રયત્ન કરું કે મારી અંદર રહેલો ડૉક્ટર અત્યારે બહાર ના આવે. નેગેટિવિટી બાયસ. તમારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કે તમારા ફોટા પર 99 સારી કોમેન્ટ હશે. એક જણે કંઈક એવું લખી નાખ્યું. એક તો આવે ને, ક્યાંક તો ટ્રોલ ના આવે તો એ પોસ્ટ નિષ્ફળ ગઈ કહેવાય. જે વસ્તુ વાયરલ થાય ને એમાં હેટર્સ આવવાના છે. ઓકે, જે વ્યક્તિ વાયરલ થાય એના પણ હેટર્સ આવવાના છે. સો હેટર્સ આર એન ઇન્ડિકેશન કે તમારો ચાહક વર્ગ વધી રહ્યો છે, તો એની ચિંતા ના કરવી. પણ એ 99 સારી કોમેન્ટ્સને નજરઅંદાજ કરીને તમે એ એક નેગેટિવ કોમેન્ટ પર આખો દિવસ વિચાર્યા કરશો. એન્ડ ધીસ ઇઝ નોર્મલ. ઓકે, આખો દિવસ સારો ગયો હોય પણ એક ઘટના એવી બની હોય કે જેમાં તમારી ઈચ્છા પ્રમાણે ન થયું હોય કે કશુંક અઘટિત થયું હોય, અનિચ્છનીય બન્યું હોય, રાતે સૂતી વખતે એ જ ઘટના
રમ્યા કરશે મગજ ઉપર. આટલી બધી સારી બાબતો આપણી પાસે છે, આટલું બધું સુખ છે, છતાં એ નહીં દેખાય. એક વસ્તુ જે નથી મળી એ જ મગજ ઉપર ભમ્યા કરશે. કેમ એવું છે? એને કહેવાય નેગેટિવિટી બાયસ. નાવ નેગેટિવિટી બાયસ અને ડિફોલ્ટ મોડ નેટવર્ક બંને સાથે સાથે જાય છે, બિકોઝ ડિફોલ્ટ મોડ નેટવર્ક તમને નેગેટિવિટી બાયસ તરફ લઈ જશે, કે તમને નકારાત્મક જ વિચારો કરાવશે. તો એનું જે કારણ છે એ આપણા ઇવોલ્યુશનમાં રહેલું છે, ઉત્ક્રાંતિમાં રહેલું છે. બિકોઝ એક લાઈન તમે બરાબર સમજી લો કે our brain's primary function is survival and not happiness. આપણું મગજ આપણને સર્વાઈવલ માટે તૈયાર રાખે છે, સુખ માટે નહીં. અને વર્ષોથી આદિકાળથી ઈ બ્રેનને કારણે, એ ઇન્સ્ટિંક્ટના કારણે જ માનવજાત ટકી રહી છે, કે જેમાં સર્વાઈવલ ઇઝ ધ કી પ્રાયોરિટી. અને એટલે આપણે થ્રેટ્સ ગોત્યા કરીએ છીએ. તો આ કેમ જરૂરી હતું? કારણ કે પ્રિડેટર્સ ગમે ત્યાંથી આવે, ઓકે, કોઈ જંગલી પ્રાણી આવે, કોઈ બહારના લોકો આવી જાય હથિયાર લઈને અને આપણને મારી ન નાખે, એ માટે આપણું બ્રેઇન સતત ડીએમએનમાં રહે છે. વી આર લુકિંગ એક્ટિવલી ફોર થ્રેટ્સ. ઓકે, કે ક્યાંથી હુમલો આવે. પણ નાવ વોટ હેપન, આ ઇવોલ્યુશનરી હિસ્ટરી છે કે જ્યારે આપણું બ્રેઇન સતત આપણને એલર્ટ રાખતું, સર્વાઈવલ મોડમાં રાખતું. પણ ધીરે ધીરે જેમ જેમ હ્યુમન સિવિલાઇઝેશન વિકસતું ગયું, માનવ સભ્યતાનો વિકાસ થતો ગયો, એકચ્યુઅલ થ્રેટ્સ ઘટતી ગઈ. ઓકે, તમારા ઘરમાં કૂતરો નથી, તમારી આસપાસમાં કૂતરો નથી, તમે કોઈની સાથે ઝઘડો નથી કર્યો, કોઈ છરી લઈને મારવા નથી આવવાનું તમને, તો આ ક્ષણમાં એકચ્યુઅલ કહી શકાય એવી થ્રેટ કઈ? ક્યાંય આગ નથી લાગી, ક્યાંય ધરતીકંપ નથી આવ્યો, તો એકચ્યુઅલ થ્રેટ તો છે જ નહીં ને અત્યારે. તો જે થ્રેટ્સ રહી એ કઈ રહી? સાયકોલોજીકલ થ્રેટ્સ રહી. અને એ સાયકોલોજીકલ થ્રેટ્સને કારણે આપણું ડીએમએન અને આપણું સર્વાઈવલ મિકેનિઝમ આપણને સ્ટ્રેસમાં રાખે છે. ઓકે, કારણ કે દેર આર નો એકચ્યુઅલ થ્રેટ્સ. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આપણું મન વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે ભેદ નથી કરી શકતું. ધીસ ઇઝ અ બ્રિલિયન્ટ કન્સેપ્ટ જે તમને વિઝ્યુલાઇઝેશન ટેકનિકમાં કામ લાગી શકે. દેટ યોર બ્રેન કેનોટ ડિફરન્શિએટ વેધર ઇટ ઇઝ રિયલ ઓર ઇમેજિનરી. તમે કોઈને મેરેજ પ્રપોઝલ માટે જતા હો કે બિઝનેસ પ્રપોઝલ માટે જતા હો અને તમારા મનમાં એવો વિચાર આવે કે મને રિજેક્ટ કરશે, ત્યારે એકચ્યુઅલી તમારું બોડી એ જ રીતે રિએક્ટ કરશે એઝ ઇફ યુ હેવ બીન ઓલરેડી રિજેક્ટેડ. જે ઇમોશનલ કાસ્કેડ છે, જે હોર્મોનલ કાસ્કેડ છે, એ એવી જ રીતે રિએક્ટ કરશે એઝ ઇફ એ રિજેક્શન તમે ફેસ કરી રહ્યા છો. તો જ્યારે તમે એ વિચાર કરો છો ત્યારે તમારું બોડી કહી નથી શકતું કે આ હકીકત છે કે આ તમારી કલ્પના છે. અને એટલે સાયકોલોજીકલ થ્રેટ્સ વધારે છે. કારણ કે તમને એવું લાગે છે કે તમારી રેપ્યુટેશન પર ખતરો છે, તમારા રિલેશનશિપ પર ખતરો છે, તમારા ધર્મ પર ખતરો છે, તમારા બિઝનેસ પર ખતરો છે. અને એટલે વારે 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 આ સ્ટ્રેસ રિસ્પોન્સ જન્મે છે. નાવ એકચ્યુઅલમાં સ્ટ્રેસ કેવો હોય કે જ્યારે તમે બધાએ અનુભવ્યું હશે, હૃદયના ધબકારા વધવા લાગે, ઓકે, પરસેવો થવા લાગે. પછી બીજું શું થાય સ્ટ્રેસમાં? પેરિફરલ એક્સ્ટ્રીમિટીઝ ઠંડી પડી જાય, વેરી ગુડ. વાઇબ્રેશન્સ, હાથ ધ્રુજવા લાગે. પછી હા, ડિપ્રેશન આવે, ઓકે. થાય, બિલકુલ 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 થાય. અને જે લોકો પેનિક એટેકથી પીડાતા હોય, પેનિક ડિસઓર્ડરથી પીડાતા હોય, એમાં તો અત્યારે બેઠા બેઠા થવા માંડે એમને.
કારણ કે અહીંયા બેઠા છે, દેર ઇઝ નો થ્રેટ, છતાં કંઈક વિચારીને એમને પેનિક એટેક આવે. અને એટલે જે વિઝ્યુલાઇઝેશન ટેકનિક છે, ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ કે સિક્રેટ, રોન્ડા બ્રાયન, કોઈ પણ બુક તમે સબકોન્શિયસ